અમીરગઢથી સમાચાર કે જ્યાં અમીરગઢમાં વાહન ચેકિંગ દરમિયાન ચરસ સાથે મુસાફર ઝડપાયો। અમીરગઢ પોલીસ દ્વારા કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી। 801 ગ્રામ ચરસ સાથે આરોપી પોલીસના હાથે ઝડપાયો। આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવામાં આવી રહ્યો હતો તેની પણ અત્યારે હાલ પોલીસ તપાસ છે તે કરી રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। અમીરગઢથી સમાચાર કે જ્યાં અમીરગઢમાં વાહન ચેકિંગ દરમિયાન ચરસ સાથે મુસાફર ઝડપાયો। અમીરગઢ પોલીસ દ્વારા કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી। ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરતા ઈસમ પાસેથી મળ્યું ચરસ। 801 ગ્રામ ચરસ સાથે આરોપી પોલીસના હાથે ઝડપાયો। કુલ રૂપિયા કિંમત એ 2,10,250નો મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો। રાજસ્થાનથી ગુજરાત તરફ ફરત લાવવામાં આવતા આ ચરસનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો। સાથે જ પોલીસે એક ઇસમની અટકાયત કરીને વધુ તપાસ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે કે જ્યાં અમીરગઢમાં વાહન ચેકિંગ દરમિયાન એ રાજસ્થાનથી ગુજરાત પરત ફરતી એ ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરતા મુસાફરની તપાસ કરતા તેમની પાસેથી 2,10,250 રૂપિયાની કિંમતનો એ ચરસનો જથ્થો છે તે મળી આવ્યો છે। આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવામાં આવી રહ્યો હતો તેની પણ અત્યારે હાલ પોલીસ તપાસ છે તે કરી રહી છે અને સાથે જ આખી ઘટના છે તેને લઈ વધારે માહિતી એ પોલીસ દ્વારા જ્યારે તપાસ પૂર્ણ થશે ત્યારબાદ આપવામાં આવશે। પણ આખી ઘટનાને લઈ શું હતી આવો તે પણ જોઈએ। અમીરગઢ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ચરસને ઝડપી પાડવામાં આવી છે। વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ ખાતે પોલીસ જે છે તે વાહન ચેકિંગ કરી રહી હતી। તે દરમિયાન રાજસ્થાન તરફથી એક ખાનગી બસ જે છે તેને ચેક કરવામાં આવતા બેઠેલ મુસાફર પાસેથી 801 ગ્રામ જેટલું ચરસ જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે એક આરોપીની અટકાયત કરી 2,10,000નો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ક્યાંથી ક્યાં લઈ જવામાં આવતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।